જે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે અકસ્માત થયો અને ત્યારબાદ જે કડક કાર્યવાહી શરૂ થઈ છે તેને લઈને આજે આવેદનપત્ર આપવા માટે ઇન્ટોકના જે ગલ્લા એસોસિએશન સંઘના જે હોદ્દેદારો છે તેમની સાથે જોડાયેલા તમામ લોકો છે તે તેમની સાથે અહીં પહોંચ્યા છે અને પાલિકાની વડી કચેરીએ મેયર પિંકીબેન સોનીને મળીને આ મુદ્દે કે આ એક્ટનું તમે અમલવારી કરો। 2018માં આપણે અમલવારી શરૂ કરી અને અમલવારીમાં આપણે 11,000 જેટલા લારી ગલ્લા આજરોજ કોંગ્રેસના અમારા સાથી સભાસદ શ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદનપત્રની રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદનપત્ર આપ્યું છે। આ અંગે કમિશનરશ્રી, 5 પદાધિકારીશ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની ઝીણવટપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું। મેં કહ્યું તેમ આજ રોજ એમને અમને આવેદનપત્ર આપ્યું છે। અમે 5 પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી અને અમે બધા બેસી અને આ વિષયમાં ઊંડાણપૂર્વક જે પણ વિષય છે એ ચર્ચા છે કરીને ચર્ચા વિચારણા કરી અને પછી એ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે। મેં આપને કહ્યું કે એમને આવેદનપત્ર આપ્યું છે। અત્યારે અમે આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે અને સાથે મળી બેઠક કરીશું અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું। મેં આપને કહ્યું તેમ કે એમના દ્વારા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। અમે બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ જ હું કોઈ જવાબ આપી શકું છું। હજી હમણાં એ લોકોએ માત્ર આવેદનપત્ર આપ્યું છે। અમે 5 પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી બધા બેસી અને આખા વિષયની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે। ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। કોંગ્રેસના સભાસદ શ્રી અમીબેન રાવત દ્વારા આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, 5 પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી અને સૌ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। અમુક જ જગ્યાઓ એવી છે કે જ્યાં તેનો અમલ કરી નહીં એવું બતાવી દેવામાં આવે છે કે અમે કરી, પરંતુ દહેલી ચારે બાજુ એવી સ્થિતિ નથી અને આજે જે રજૂઆત છે લારીધારકો રોજગાર વહી ગયો છે, હજારો લારીધારકો બેરોજગાર બન્યા છે। આપ શું કહેશો કોંગ્રેસની રજૂઆત અને આપની માનવતાની આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ રાવત અને અમીબેન રાવત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરો। વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર, ફૂટપાથ ઉપર એટલે કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ટ્રાફિકમાં અડચણ થાય અને લોકોની અવર જવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે। 2017માં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું। એ વખતે 16-17 હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે। એમના માટે કંઈક નીતિ બનાવવી જોઈએ એની લાગણી હતી। વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી ઇટ ઇઝ અ મોડેલ એક્ટ, ઇટ ઇઝ નોટ અ કમ્પલસરી એક્ટ અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નથી કરવામાં આવી, પરંતુ એક બૃહદ ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ ડિસિઝન લેવામાં આવે। પરંતુ અત્યારે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકોની રોજીરોટી બગડે નહીં એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આ જગ્યામાં લોકો લારી ઊભી રાખી શકશે। લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય, લોકોને અવર જવરમાં તકલીફ ના પડે, કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે। એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજીરોટી ન છીનવાય એ પ્રકારનું બેલેન્સ લેવાની જરૂર છે। આજે એમને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિચાર કરી અને આ બાબતને
યોગ્ય એમિકેબલ સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પ્રયાસ કરવામાં આવે છે. તેવું આપ કહી રહ્યા છો કે આ ગુજરાત મોટી પોલિસી પરંતુ શહેરી વિસ્તાર કરવા માટે લાગેલા લોકો કરો છો એ આવકારદાયક પણ છે પરંતુ આ તમામ કામગીરી દરમિયાન જે ખરેખર ગરીબ છે તે લોકો ટ્રાફિકમાં અડચણ દૂર કરતી એવા અનેક લોકોને ગાડી કરતા હટાવ્યા છે પરંતુ એમનો અવાજ પહોંચી નથી એ બાબતે આપણે શું કરીએ? કાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય એવી એમની રજૂઆત હતી. તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પણ ના શકાય. પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, પોતાની રોજીરોટી માટે બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે. ખાસ કરીને જે નવી નવી લારીઓ આવી રહી છે કે 17,000 લારીને બદલે જો 40-50,000 લારીઓ થઈ જાય એની પર પણ કોઈ રોકટોક નથી. અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, લોકોના નંબરિંગ કરવામાં આવે અને જે નંબરિંગ થાય છે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશનની પ્રોમાઇઝ પર ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય. કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રજીસ્ટર નથી એવી લારીઓ ઉભી રહે છે અને એ લોકો પાસે પૈસા ઉઘરાવી અને કોર્પોરેશન વિવરણ જમા નથી થતા. તો એ બાબતમાં પણ ગયા બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી ધારકોને રજીસ્ટર કરવામાં આવે અને તમામની જે ફી ઉઘરાવવાની છે એ કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય. પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શહેર હોય એમાં 2.5% પોપ્યુલેશન લારી ગલ્લા ઊભા રાખી શકે છે. તો 24,000નું પોપ્યુલેશન હોય 2.5% લગભગ 60,000 જેટલા લારી ગલ્લા વડોદરામાં ઊભા કરી શકાય. આ સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ભાગ છે કે 2.5% કરતાં વધુ વસ્તી લારી ગલ્લા ઊભા ન રાખી શકે. એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે કે એક વ્યક્તિ એક લારી અને આધાર કાર્ડ હોય આખા ફેમિલીમાં એક લારી લાગે. પરંતુ આવનારા સમયમાં આ બાબતની ગહન ચર્ચા વિચારણા કરી અને પોલિસીને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા કરવી. વહેલા વહેલી તકે આ વસ્તુ લાગુ થાય એવો. ઓકે, રાવતજી, જે રીતે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છે, જિલ્લા લારી ગલ્લા શ્રમિક સંઘની એક રજૂઆત હતી, મેયરને મળ્યા છો, શું રજૂઆત હતી અને શું સાંત્વના પાલિકાએ આપી છે? લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ. વાસ્તવિકતા એ છે કે 2014માં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા, પથારાવાળા, ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે. એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી. પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે. વાત મહત્ત્વની એ છે કે જ્યારે કાયદો 2014માં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો. ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને 200 મીટરના અંતરે એમને ત્યાં વિસ્થાપિત કરવા પડે. પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી. 2018માં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી. આજે 2024 થઈ, આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી. એ બાબતે અમે કહેવા માગીએ છીએ કે કોર્પોરેશનને સહેજ પણ અધિકાર નથી. જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને એ લોકો હાથ લગાવી શકે નહીં. પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે. અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે, જે પ્રકારે એક્સિડન્ટ થાય છે, દારૂ, જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે. તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી. એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો. વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતસરની કાર્યવાહી થાય. બીજી તરફ તમે આની એક મહત્ત્વનું કૌભાંડ બહાર પાડું છું કે આ કેમ થતું નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી? કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે, ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂંટી જાય છે. એનું ઉદાહરણ કહું કે હમણાં જ પહેલાં જ કે 55,000 લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 50,000ની લોન આપી. હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઊભેલો લારી ગલ્લાવાળાને તમે 50,000ની લોન કેવી રીતે આપી શકો?
અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે, તમે એને રેકગ્નાઇઝ કર્યો છે. અને આ તો પ્રધાનમંત્રીની વાત છે, કોઈ સામાન્ય વાત જ નથી. એનો મતલબ 55,000 લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે. લગભગ 22 લાખની વસ્તીની અંદર 3 થી 4 લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. એક જણને રોજીરોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજીરોટી છીનવી શકે. હવે મહત્વની બાબત હું હપ્તાખોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે. 55,000 દર મહિને તમે બધા જ જાણો છો કે 500 રૂપિયાની પાવતી વહીવટ ચાર્જની ફાટે છે, અમુક જગ્યાએ 1500ની, અમુક જગ્યાએ 2,500ની, અમુક જગ્યાએ 3,000ની. અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું. બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક 3 કરોડ રૂપિયા છે, 3 થી 4 કરોડ રૂપિયા. એનો મતલબ શું થયો? 55,000 ગુણ્યા 500 ખરો ને તો મહિનાના 3.25 કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ. અને વાર્ષિક 3300 કરોડ થાય. જો 33 કરોડ સાથે સાથે 1500 લઈએ, 3,000 લઈએ એટલે લગભગ 101 કરોડ રૂપિયા જેટલું ફંડ થાય. પણ એમાંથી તમે 4 કરોડ જ જમા કરાવો છો. એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે, અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે, કાં તો પોલીસ હપ્તો ઉઘરાવે છે. આ બાબતે અમે કોર્પોરેશન પાસે જવાબ લીધા વગર નહીં રહીએ કે તમે 55,000ને રેકગ્નાઇઝ કર્યા, હજી 3,000ને તો લોન આપવાની ચાલુ છે એવી લખ્યું છે બજેટમાં. મ્યુનિસિપલ કમિશનરની બજેટની સ્પીચ તમે જુઓ, એની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ, અને અમે જે પણ વાત કરીએ છીએ એ સત્તાવાર આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશનના છે. એટલે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે, ગરીબોને લૂંટી રહ્યા છે, એમના અધિકારનું છીનવી રહ્યા છે. અને આ બાબતે તમે જોઈ શકશો કે કાયદો પણ સ્પષ્ટ છે. અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર પહેલાં આપીશું. પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર કે આ સત્તાધીશો ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે, આ લોકોને મફત પોતાની લારી ગલ્લા પરત આપી એમને ધંધો રોજગાર કરવાનો અધિકાર આપે, એવી પહેલાં અમારી માગણી છે.